હલો, નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આધાર ડાયસ એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં અત્યારે જે ટીચર લિસ્ટ નામનું નવું ઓપ્શન આવ્યું છે એના વિશે વાત કરવાના છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને ટીચર લિસ્ટની તમામ માહિતી આપને મળી રહે. તો સૌપ્રથમ આપણે એક બ્રાઉઝર ઓપન કરીશું અને બ્રાઉઝરની અંદર એસએસસી ગુજરાત ટાઈપ કરીશું. એસએસસી ગુજરાત ટાઈપ કર્યા બાદ અહીંયા સૌપ્રથમ જે એસએસસી ગુજરાત આપણને જોવા મળશે એના પર ક્લિક કરીશું. ત્યારબાદ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જઈશું એટલે બીજી એક સ્ક્રીન આપણને જોવા મળશે. એની અંદર આપણે શાળાનું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીશું. ત્યારબાદ કેપ્ચા કોડ અહીંયા જે આપ્યો હોય એ કેપ્ચા કોડ એન્ટર કરીશું અને ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું. લોગિન કરીશું ત્યારબાદ આપણને સ્કૂલ લોગિન આપણું અહીંયા જોવા મળી જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ પ્રકારનું એક નવું જ ઇન્ટરફેસ નવા લુક સાથે આધાર ડાયસ આપણને જોવા મળશે. એની અંદર અહીંયા લેફ્ટ સાઈડમાં તમે જોઈ શકશો કે ટીચર લિસ્ટ નામનું નવું ઓપ્શન આપ્યું છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારી શાળામાં ફરજ બજાવતા કુલ શિક્ષકો, બાલવાટિકાથી 1 થી 5મા શિક્ષકો કેટલા ફરજ બજાવે છે, 6 થી 8મા કેટલા શિક્ષકો છે, તમામ વિગત અહીંયા જોવા મળી જવાની છે. તેવી જ રીતે અહીંયા વિદ્યાર્થીઓ પણ જોવા મળશે. તેમજ નીચે લાસ્ટમાં તમારી શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકોનું લિસ્ટ અહીંયા તમને જોવા મળશે ટીચર આઈડી સાથે. અને અહીંયા રાઈટ સાઈડમાં તમે જોશો તો સબ્જેક્ટ મેપિંગનું ઓપ્શન આવ્યું છે. એટલે કોઈ શિક્ષકને સબ્જેક્ટ મેપિંગ ફાળવવાનો બાકી હોય અથવા સબ્જેક્ટ મેપિંગ સુધારો કરવો હોય તો એ સબ્જેક્ટ મેપિંગ પણ અહીંયાથી તમે કરી શકવાના છો. અને એની બાજુમાં બીજા 4 ઓપ્શન આપ્યા છે આપણને: એડિટ, ડિલીટ, ટ્રાન્સફર અને પ્રોફાઇલ. એ ચારેય ઓપ્શનની માહિતી આપણે અહીંયા વિગતવાર સમજીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા પેન્સિલનું આઇકન છે એના પર ક્લિક કરીશું, એટલે કે એડિટ પર ક્લિક કરીશું. એડિટ પર ક્લિક કરીશું એટલે આપણને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. એની અંદર અહીંયા તમામ વિગત આપણે એડિટ કરી શકશું. એટલે કે કોઈ પણ સુધારા વધારા હોય આપણે અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ, સરનેમ જેમ કે ડેટ ઓફ બર્થ, જેન્ડર, કાસ્ટ, ડિસેબિલિટી, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર તેમજ સર્વિસ ડિટેલની કોઈ પણ ડેઝિગ્નેશન, જોઈનિંગ એઝ એ 1 થી 5માં છે કે 6 થી 8 એ તમામ વિગત અહીંયા અને ક્વોલિફિકેશન કોઈ પણ સુધારો વગેરે કરી શકશું. તેમજ બાજુમાં ડિલીટનું ઓપ્શન આપ્યું છે. એટલે આપણી શાળામાંથી કોઈ શિક્ષક રિટાયર થયા હોય અથવા તો રાજીનામું આપ્યું હોય તો અહીંયાથી આપણે ડિલીટ પણ કરી શકવાના છે. ત્યારબાદ બાજુમાં આપ્યું છે ટ્રાન્સફર ટીચરનું ઓપ્શન આપણને આપ્યું છે. આપણી શાળામાંથી કોઈ શિક્ષક બદલી થઈને ગયા હોય તો આપણે હવે સ્કૂલ લોગિનથી જ તેમને અહીંયા ટ્રાન્સફર કરી શકવાના છે. જે શિક્ષકની બદલી થઈ હોય તો એમને ત્યાંનો જિલ્લો, તાલુકો અને ક્લસ્ટર એન્ટર કરીશું. ત્યારબાદ તે શાળાનું નામ એન્ટર કરી સબમિટ કરીશું એટલે શિક્ષકને અહીંયાથી આપણે ટ્રાન્સફર કરી શકવાના છે. સબમિટ કર્યા બાદ આપણી શાળામાંથી શિક્ષક નીકળી જશે, ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ બાજુમાં એક પ્રોફાઇલનું ઓપ્શન આપ્યું છે. એમાં શિક્ષકની જનરલ ડિટેલ અહીંયા તમને જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ટીચર આઈડી જોવા મળી જવાની છે. અને અહીંયાથી તમે પ્રિન્ટ અને ડાઉનલોડ પણ કરી શકીશું. ત્યારબાદ ઉપર આપણને એક બીજું ઓપ્શન આપ્યું છે એડ ટીચર સ્ટાફ. એટલે કે આપણી શાળામાં કોઈ નવા શિક્ષક આવ્યા હોય, વિદ્યા સહાયક હોય, જ્ઞાન સહાયક હોય કે ખેલ સહાયક હોય, એ તમામ શિક્ષકને હવે આપણે અહીંયા આપણા સ્કૂલના લોગિનથી એડ કરી શકશું. અહીંયા આપેલી તમામ વિગત ભરવાની રહેશે, જેમ કે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, સરનેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, ડિસેબિલિટી, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, જેવી રીતે સર્વિસ ડિટેલ એટલે કે ડેઝિગ્નેશન, નેચરલ ઓફ એપોઇન્ટમેન્ટ, ટીચર પોસ્ટ, જોઈનિંગ હશે કે 1 થી 5માં છે કે 6 થી 8માં ભણાવવાના છે, ફર્સ્ટ સ્કૂલ જોઈનિંગ ડેટ, કરંટ સ્કૂલ જોઈનિંગ ડેટ, રિટાયર્ડ ડેટ, એ તમામ વિગત તેમજ ક્વોલિફિકેશન ડિટેલ એ તમામ ડિટેલ ભર્યા બાદ નીચે સેવ ટીચર પર ક્લિક કરશું એટલે નવા ટીચર આપણે સ્કૂલ લોગિનથી જ એડ કરી શકવાના છે. આ ફીચર પહેલાં બ્લોક લેવલથી થતું હતું પણ અત્યારે સ્કૂલ લોગિનમાં આપણે મળી જવાનું છે. ત્યારબાદ બાજુમાં એક સેક્શનનું ઓપ્શન આપણને આપવામાં આવ્યું છે ઉપર. સેક્શનનો ઉપયોગ આપણે આપણી શાળામાં કોઈ વર્ગ વધારો કરવાનો હોય, અત્યારે ફોર એક્ઝામ્પલ ધોરણ 1ની અંદર એક વર્ગ છે અને બીજો એક વર્ગ વધારો મળ્યો છે તો 2 વર્ગ કરવાના હોય તો એ
વર્ગ વધારો પણ આપણે આ જ ટીચર લિસ્ટના ઓપ્શનથી કરી શકવાના છે. અહીંયા 2 વર્ગ કરવા હોય તો તમે અહીંયા 2 ટાઈપ કરીને નીચે સેવ કરશો તો તમારે સ્કૂલની અંદર સેક્શન A અને B અહીંયા તમને જોવા મળી જશે. એટલે કે વર્ગ વધારો પણ આપણા સ્કૂલ લોગિનથી આપણે હવે કરી શકશું. ઓકે, તો આ હતું આપણે ટીચર લિસ્ટનું સમજાવવાનું. આશા રાખું છું કે અહીંયા સમજાવેલી તમામ માહિતી આપને સમજાઈ ગઈ હશે. અને કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો મળી જાય. જય માતાજી.